આપણે લોપની રીતનો બીજો એક દાખલો જોઈએ. ઉદાહરણ 13. એમાં બે અંકોની એક સંખ્યા છે અને એના અંકોની જો અદલાબદલી કરીએ તો મળતી સંખ્યા છે એ બંનેનો સરવાળો છે એ 66 થાય છે અને એ સંખ્યાના બંને અંકો છે એનો તફાવત છે 2 થાય છે. તો એ સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યા મળી શકે એ પ્રશ્ન તમને પૂછ્યો છે. હવે સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે બે અંકોની સંખ્યા કોને કહેવાય? તો બે આંકડાની શરૂઆત ક્યાંથી થાય? 10 થી થાય. 10, 11, 12 થી કરીને 99 સુધીની સંખ્યા છે બે આંકડાની સંખ્યા કહેવાય. 100 છે એ 3 આંકડાની સંખ્યા કહેવાય. તો દરેક સંખ્યામાં બે આંકડા હોય એમાં છેલ્લો જે અંક છે એ એકમનો હોય અને આગળનો અંક છે એ કેવો હોય? દશકનો. જેમ કે 65 છે એક સંખ્યા છે તો 65માં 5 છે એને એકમ કહેવાય અને 6 છે એને દશક કહેવાય. તો બે અંકોની સંખ્યામાં એક એકમ હોય છે ને એક દશક હોય છે. 6 ની સ્થાન કિંમત કેટલી હોય છે? 60 હોય છે અને 5 ની સ્થાન કિંમત કેટલી હોય છે? 5 હોય છે. એટલે કોઈ પણ બે અંકોની સંખ્યા છે એ કઈ રીતે લખી શકાય? 10 ગુણ્યા દશક વત્તા એકમ. 10 ગુણ્યા દશક વત્તા એકમ. 10 ગુણ્યા આમાં દશક શું છે? 6. તો 10 ગુણ્યા 6 વત્તા એકમ. એકમ શું છે? 5 એટલે 5. તો 10 ગુણ્યા 6 કેટલા થાય? 60. 60 વત્તા 5 કેટલા થાય? 65. તો કોઈ પણ કિંમત છે સંખ્યાની કિંમત આ રીતે લખાય 10 ગુણ્યા દશક વત્તા એકમ. તો આપણે અહીંયા ચલ કોને ધારશું? તો ચલ ધારશું દશક અને એકમને. તો ધારો કે દશક x અને એકમ y છે. ધારો કે જે આપણે બે આંકડાની સંખ્યા છે એમાં દશકનો આંક છે x અને એકમ છે y. તેથી સંખ્યા શું થશે? હમણાં જ તમને સમજાવ્યો. સંખ્યા એટલે શું? 10 ગુણ્યા દશક. દશક છે x વત્તા એકમ એટલે y. તો સંખ્યા શું થશે? 10x વત્તા y થાય. હવે તમને શું કહે છે? અંકોની અદલા બદલી કરતા. અંકોની અદલા બદલી કરતા. જેમ કે 65 છે તો એના અંકોની અદલા બદલી કરો તો તમને શું મળે? 5 એકમ છે એ દશક થઈ જાય ને દશક છે એકમ થઈ જાય એટલે કેટલા મળી જાય? 56 મળે. તો આને કહેવાય અંકોની અદલા બદલી. બરાબર. જે દશક હતો એ એકમ બની ગયો ને એકમ હતો એ શું બની ગયો? દશક બની ગયો. તો અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. હવે જો x છે અહીંયા શું આવી જશે? y અને y છે અહીંયા શું આવી જશે? x આવી જશે. તો જો અંકોની અદલા બદલી કરશું તો આપણે સંખ્યા કઈ મળશે? ઊંધું થઈ જશે એટલે 10y વત્તા x થાય. તો કોઈ પણ સંખ્યા શું હોય? યાદ રાખવાનું 10x વત્તા y હોય. એમાં x છે એ દશકનો આંક હોય, y છે એકમનો આંક હોય અને એની અદલા બદલી કરીએ તો શું થઈ જાય? 10y વત્તા x થઈ જાય. હવે તમને શું કહે છે કે આ સંખ્યા અને અદલા બદલી કરવાથી મળતી સંખ્યા આ બંનેનો સરવાળો કેટલો છે? 66 છે. બરાબર. ધ્યાનથી સમજો. જે તમે સંખ્યા લીધી છે તે કઈ સંખ્યા છે? 10x વત્તા y. અને તમે જે અદલા બદલી કરી એના કારણે જે મળી સંખ્યા એ કઈ છે? 10y વત્તા x. આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 66 થાય છે. તો આ રીતે લખાશે. હવે આને સાદુરૂપ આપી દઈએ. 10x વત્તા x એટલે શું થાય? 11x. 10y વત્તા y શું થાય? 11y અને 66 ના 66. તો આ એક સમીકરણ મળ્યું. પણ એને હજુ સાદુરૂપ આપી શકાય. કઈ રીતે સાદુરૂપ આપવાનો? એવી સંખ્યા વડે ત્રણેય સંખ્યાને ભાગી શકાય એવી સંખ્યા વડે જો આપણે ભાગીએ તો એને સાદુરૂપ આપી શકાય. બરાબર. અને સાદુરૂપ જો આપેલો હશે તો દાખલો વધારે સરળતાથી તમે ગણી શકશો. હવે એવી કઈ સંખ્યા છે કે જે આને ભાગે આને ભાગે ને આને ભાગે? તો તમે જો 11 વડે ત્રણેયને ભાગી શકીએ તો 11 વડે આપણે ભાગી દઈએ ત્રણેયને. આને પણ 11 વડે ભાગીએ, આને પણ 11 વડે ભાગીએ, આને પણ 11 વડે. જે સંખ્યા વડે તમે ભાગો એ ત્રણેયને એ જ સંખ્યા વડે ભાગવાનું જેથી તમે સાદુરૂપ આપી શકો. હવે 11 વડે આને ભાગીએ તો 11 11 ઉડી ગયા એટલે શું વધશે? x. આમાં 11 11 ઉડી ગયા શું વધશે? y. 66 ભાગ્યા 11. 11 નો 66 માં કેટલી વાર જાય? 11 6 66. તો આ આપણે શું મળ્યો? એક સરળ સમીકરણ મળ્યો. એને આપણે આપી દઈએ નંબર 1. તો આપણે એક સમીકરણ મળી ગયો. હવે દાખલામાં આગળ શું કહે છે તમે જો કે એ બે અંકોનો તફાવત કેટલો છે? 2 છે.
તો અંકોનો તફાવત, અંકો કયા છે? દશકનો અંક જેને આપણે x કીધો છે, અને એકમનો અંક કયો છે? y છે. બરાબર. તમને શું કહે છે? અંકોનો તફાવત 2 છે. એટલે કે એકમ અને દશકનો તફાવત કેટલો છે? 2 છે. બરાબર. કાં તો દશક ને એકમનો તફાવત 2 છે. જેમ કે અહીંયા આપણે સંખ્યા કઈ લીધી છે? 65 લીધી ને. તો એમાં સંખ્યાનો તફાવત કેટલો છે? દશક ને એકમનો 6 માંથી 5 જાય તો 1, અથવા તો 5 માંથી 6 જાય તો 1. આમાં તફાવત 1 છે. એ રીતે અહીંયા તફાવત કેટલો છે? 2 છે. તો એને કઈ રીતે આપણે લખી શકશું કે દશક એટલે કે x અને એકમ એટલે કે y, એનો તફાવત એટલે માઇનસ કેટલો છે? 2 છે. તમે આમ પણ લખી શકો, અથવા તો જો એકમ મોટો હોય તો એકમમાંથી દશક બાદ કરો તો પણ કેટલા મળે? 2 મળે. તો સમીકરણ 2 છે એમાં 2 શક્યતા છે. સમીકરણ 2 છે એમાં 2 શક્યતા છે. કાં તો x માઇનસ વાય, દશક જો મોટો હશે તો x માઇનસ વાય બરાબર 2 થશે ને, જો એકમ મોટો હશે તો y માઇનસ x બરાબર 2 થશે. તો આ 2 માંથી આપણે ગમે તે એક સમીકરણ પહેલાં લેશું અને પછી બીજો સમીકરણ લેશું અને એનો આપણે ઉકેલ શોધશું અને આપણે જોશું કે આવી કેટલી સંખ્યા મળી શકે. બરાબર. તો પહેલો સમીકરણ તો બંનેમાં સેમ છે. તો પહેલો સમીકરણ તો બંનેમાં સેમ જ છે. તો પહેલો સમીકરણ શું છે? તમે જુઓ. પહેલો સમીકરણ છે x પ્લસ વાય બરાબર 6. હવે બીજામાં આપણે આ સમીકરણ લઈએ પહેલો. તો શું થશે? x માઇનસ વાય બરાબર 2. હવે લોપની રીતનો ઉપયોગ કરો. આમાં કોઈ નિશાની બદલાવાની જરૂર નથી, કોઈના વડે ગુણવાની જરૂર નથી, કારણ કે y પ્લસ છે ને y કેવા છે? માઇનસ છે. એટલે y નો શું થઈ જશે? લોપ થઈ જશે. x વત્તા x શું થશે? 2x. 6 વત્તા 2 કેટલા થશે? 8. તો x બરાબર શું થશે? 8 ભાગ્યા 2. તો x બરાબર શું મળશે? 4 મળશે. તો આપણે x મળી ગયા. હવે આ x ની કિંમત છે તમે ગમે તે એક સમીકરણમાં મૂકી દો. તો આપણે પહેલા સમીકરણમાં x ની કિંમત મૂકી દઈએ 4. તો x ની જગ્યાએ 4 મૂકો તો 4 વત્તા y બરાબર 6. તો y બરાબર શું થાય? 6. 4 સામે જાય તો માઇનસ થઈ જાય. તો y બરાબર શું મળશે? 6 માંથી 4 જાય તો કેટલા મળે? 2 મળે. તો y કેટલા મળશે? 2 મળશે. બરાબર. તો આપણી સંખ્યા શું થશે? તો આપણી સંખ્યા શું થશે? દશકનો આંક કયો છે? 4. આપણે દશક x ધાર્યો છે તો x છે 4. તો 4 અને એકમનો આંક પાછળ લખાય એટલે 2. તો આપણી સંખ્યા કઈ થશે? 42 થશે. આપણી સંખ્યા કેટલી મળી? 42 મળી. હવે આપણે શું કરશું? એ જ રીતે પહેલો સમીકરણ તો સેમ જ છે. x વત્તા y બરાબર 6. હવે બીજો સમીકરણ છે 2 રીતે મળે છે એટલે આપણે આ બીજો લેશું. બરાબર. અથવા વાળો લેશું. તો એમાં શું છે? y માઇનસ x બરાબર 2. હવે આમાં x નીચે x લખો તો ભલે ને આ રીતે લખો તો ભલે. હવે x વાળા પદનો લોપ થઈ જાય. y વત્તા y કેટલા થાય? 2y. 6 વત્તા 2 કેટલા થાય? 8. એટલે y બરાબર 8 ભાગ્યા 2. તો y બરાબર કેટલા થાય? 4 થાય. તો આપણે y મળી ગયા. હવે આ y ની કિંમત છે તમે ગમે તે એક સમીકરણમાં મૂકી દો. y વત્તા x વત્તા y બરાબર 6 માં મૂકી દો. તો x વત્તા y ની જગ્યાએ આવશે 4 બરાબર 6. આપણે તો x શોધવાના છે. 4 ને સામે લઈ જાઓ તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. 6 માંથી 4 જાય તો કેટલા આવે? 2 આવે. તો x કેટલા મળ્યા? 2 મળ્યા. તો આપણે સંખ્યા કઈ મળી? ધ્યાનથી જો. x છે એ દશકનો આંક છે એટલે દશકનો આંક હંમેશા આગળ લખવાનું અને એકમનો આંક હંમેશા પાછળ લખવાનું. તો આપણે સંખ્યા કઈ મળી? 24 મળી. તો આવી કેટલી સંખ્યાઓ મળી? 2 સંખ્યાઓ મળી. તો એ સંખ્યા કઈ હશે? કાં તો 42 હશે ને કાં તો 24 હશે. તો આવી 2 સંખ્યાઓ મળે. કઈ 2 સંખ્યાઓ મળશે? કાં તો 42 ને કાં તો 24. હવે તમે જો, તમે ચેક કરો તો ચેક કરી શકો. શું કે છે?
આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? 66 થાય. તમે જો 42 ને 24 નો સરવાળો કેટલો થાય? 66 થાય. બરાબર. અને શું કહે છે? એના અંકોનો તફાવત કેટલો છે? 2 છે. તો જો 4 માંથી 2 જાય તો 2 આવે અને આ 4 માંથી 2 જાય તો પણ કેટલા આવે? 2 આવે. તો આ રીતે આવા કૂટ પ્રશ્નો છે તમે સહેલાઈથી ગણી શકો. એમાં ખાસ ધ્યાન શું રાખવાનું કે અંકોવાળો કોઈ પણ દાખલો હોય તો એ સંખ્યા કઈ રીતે ધારવાની? 10x + y. અને એમાં x છે એ દશકનો આંક ધારવાનું અને y છે એ એકમનો આંક ધારવાનું.